ગોલોક મધ્ય જ અક્ષરધામ આ વિડીયો શૃંખલામાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે ભાગ 7માં વચનામૃત ગઢડા પ્રથમ 7માંથી આ ગોલોક મધ્ય જ અક્ષરધામ એનું પ્રમાણ જોવાના છે અને સાથે હરિવાક્ય સુધા સિંધુ અને સેતુમાળા ટીકાનો અર્થ પણ જોઈશું. અત્યાર સુધી આગળના જે ભાગ 6 છે એમાં આપણે વિવિધ પ્રમાણો આ ગોલોક મધ્ય અક્ષરધામના જોયા. તો જે પણ નવા છે તો એ લોકોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ આગળના ભાગ જોઈને પછી આ વિડીયો જોવે તો તેમને વધારે ખ્યાલ આવશે અને સમજ પણ પડશે. તો આપણે જેમ આગળ મેં કીધું છે કે વચનામૃત જે 5 નંદ સંતો દ્વારા સંપાદન કરવામાં આવેલું છે એનું જે સંસ્કૃત રૂપાંતરણ સદગુરુ સદાનંદ સ્વામીએ સંસ્કૃતમાં કરેલું છે, જેને હરિવાક્ય સુધા સિંધુ કહેવાય છે. અને એના પર વડતાલ ગાદીના જે પ્રથમ આચાર્ય રઘુજી મહારાજ એને સેતુમાળા ટીકા ભાષ્ય લખેલું છે હરિવાક્ય સુધા સિંધુ પર. તો આપણે જ્યારે બી વચનામૃતનો કોઈ અર્થ સમજીએ તો આ બંનેનું પ્રમાણ લઈએ તો એ અર્થ વધારે સ્પષ્ટ થાય. અને આ બે ગ્રંથોનો અર્થ લેવાનો મુખ્ય આશય મારો એ જ છે કે હું ખાલી જો વચનામૃતનું પ્રમાણ બતાવી દઉં તો પણ અમુક લોકો આવશે અને એવું કહેશે કે વચનામૃતમાં જે લખ્યું છે એ કંઈ તમારી બુદ્ધિ પ્રમાણે ના સમજાય, એ તો સાચા સંતનો સમાગમ કરો કે સાચા સત્પુરુષ પાસેથી સમજો તો જ સમજાય. વચનામૃત લખેલું છે ગુજરાતીમાં અને 4 નંદ સંતોએ પોતે સંપાદન કરેલું છે એટલે એમને કાળજીથી જ લખેલું છે કે શ્રીજી મહારાજની વાણી પરાવાણી છે એ એઝ ઇટ ઇઝ આપણને મળે એનું ધ્યાન રાખેલું છે. છતાં પણ બધા લોકો આવું તર્ક કરતા હોય છે. એટલે જ હું જ્યારે પણ પ્રમાણ આપું છું વચનામૃતનું તો આ બંનેને સાથે રાખું છું. આપણે આ ડાયાગ્રામ પ્રમાણે આગળની વિડીયોમાં અક્ષરધામ ગોલોક મધ્ય અક્ષરધામ એનું સ્વરૂપ સમજી ગયા છે. તો આ પ્રમાણ જોતાં પહેલાં આપણે આપણા ઈષ્ટદેવનું મંગલાચરણ કરીએ કે જે આપણને બુદ્ધિ આપે કે આજનું જે પ્રમાણ છે એને આપણે સમજી શકીએ અને એને આત્મસાત કરી શકીએ. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમુ નમો વારંવાર હું શીશ. સૌને જય સ્વામિનારાયણ. હવે આગળના જે બધા ભાગ છે એમાં ઘણી બધી કમેન્ટ્સ આવેલી છે અને મેં જે પણ મને સમય મળ્યો છે એમાં ઘણા બધા પ્રશ્નોના મેં જવાબ પણ આપેલા છે રિપ્લાયમાં. અને જેમ આગળ કીધું મેં કે આપણે જે પ્રશ્નો એવા હશે અથવા અમુક કમેન્ટ્સ એવી હશે કે જેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા પણ કરીશું, એટલે એ જ પ્રશ્ન કે એ જ શંકા બીજા કોઈને પણ હોય તો એનું પણ સમાધાન વિડીયો થ્રુ થઈ જાય. તો એના માટે જ આજે મેં એક કમેન્ટ્સ લીધી છે કે આપણે જે પ્રમાણ જોવાના છે એમાં એનો ઉત્તર આવી જશે, એટલે મેં આ કમેન્ટ અહીંયા પહેલાં તમને બતાવવા માટે લીધેલી છે. આ જે ભાઈ છે એ એવું સાબિત કરવા માગે છે કે અક્ષરધામ અને ગોલોક બંને જુદા છે અને બંનેના અધિપતિ પણ જુદા છે. એટલે જે આગળના ભાગમાં મેં જે ગુણાત્યાન સ્વામીના નામે જે ટિપ્પણી કરવામાં આવેલી છે કે ગોલોક ધામના જે અધિપતિ છે શ્રી કૃષ્ણ ભગવાન છે અને અક્ષરધામના અધિપતિ આ પુરુષોત્તમ નારાયણ છે. એ વાતનું આપણે ખંડન કરેલું કે અક્ષરધામ કહો કે ગોલોક કહો, કેમ કે ગોલોક મધ્ય જ અક્ષરધામ છે એટલે બંનેના અધિપતિ અલગ અલગ ના હોઈ શકે. તમે બે નામ તરીકે ધામનો ઉલ્લેખ કરી શકો કે ગોલોક ધામ અને અક્ષરધામ, પણ આપણા જે મૂળભૂત શાસ્ત્રોમાં છે એમાં જે અક્ષરધામનું વર્ણન છે ગોલોક મધ્ય જ કરવામાં આવેલું છે. કેમ કે ગોલોક એ અનેક નથી. પહેલાં તો આ વસ્તુ પણ બધાને ક્લિયર નથી કે જે બીજા બધા ભગવાનના ધામ છે, જે ભૂમિસ્થ ધામ કે શ્વેતદીપ, બદ્રિકાશ્રમ, પછી વૈકુંઠ જેને રમા વૈકુંઠ કહેવાય છે, એ બધા દરેક બ્રહ્માંડ દીઠ જેટલા પણ બ્રહ્માંડ છે દરેક બ્રહ્માંડમાં એ ધામો પણ આવેલા છે, એટલા ધામો પણ આવેલા છે. પણ ગોલોક એવું નથી કે જેટલા બ્રહ્માંડ છે એટલા ગોલોક આવેલા છે. ગોલોક એ માયાપાર છે, મહામાયાપાર, કે જેનું આપણે આગળના 159 પ્રકરણમાં નિષ્કાળ સ્વામીએ ભક્તિ ચિંતામણીમાં કહ્યું કે શ્રી ગોલોક ગુણાતીત જેહ માયાપાર. એ જે ગોલોક છે એ કેવું છે? ગુણાતીત ધામ છે, એટલે ગુણોથી અતીત છે, માયાના ગુણોથી અતીત છે, એટલે ગોલોક એક જ છે. હવે એમાં તમે ગોલોક ધામ કહો એટલે અક્ષરધામ અંદર સમય જ ગયું છે. તમે ખાલી અક્ષરધામ કહો તો બી ગોલોક આવી ગયું, કે જેને આપણે એક ઉદાહરણ તરીકે સમજ્યા હતા કે મંદિર છે તો એનું પરિસર છે, તો તમે એ પરિસરમાં જાઓ એટલે મંદિરમાં પહોંચી જ ગયા કહેવો, પણ એમાં મંદિર જે છે એ મુખ્ય છે. તો એવી રીતે આપણે જે પરિસર છે એને ગોલોક સમજવાનું છે અને જે મંદિર વિશેષ છે મધ્યમાં એને અક્ષરધામ સમજવાનું છે. એટલે એવી રીતે અલગ નથી. પણ તમે એવું પણ કહી શકો કે ભાઈ ગોલોક ધામ અને અક્ષરધામ, પણ અક્ષરધામ ક્યાં આવેલું છે? ગોલોક મધ્ય જ અક્ષરધામ આવેલું છે. તો અહીંયા એ ભાઈએ એવી રીતે પ્રમાણ આપ્યું કે એમાંય પણ એ નિર્ગુણદાસ સ્વામીની વાતો જ લાયા. હવે
આ ભાઈ કયા મત પંથમાં માને છે એનાથી મારે કોઈ લેવા દેવા નથી. એમની માન્યતા સ્વતંત્ર છે, જે માને છે એ માની શકે છે, એનાથી મારે કોઈ વિરોધ પણ નથી. પણ એમની જે કમેન્ટ છે એના પરથી મને ખ્યાલ આવી ગયો કે એ કયા મત પંથમાં માને છે. કેમ કે એ વારે ઘડીએ વાતોના જ પ્રમાણ લાવશે. એ શિક્ષાપત્રીના પ્રમાણને નહીં માને, વચનામૃતના પ્રમાણને નહીં માને. હરિવાક્ય સુધા સિંધુ સત્સંગી જીવનનું પ્રમાણ આપીશ તો એ એવું કહેશે કે સતાનંદ સ્વામીને તો પુરુષોત્તમપણાનો નિશ્ચય જ નહોતો, કેમ કે શ્રીજી મહારાજને એમને કૃષ્ણથી અધિક કહ્યા જ નહીં. હવે આવો જે તર્ક છે કે ભાઈ સતાનંદ સ્વામીને એ લોકો નથી ગણતા, તો પછી શ્રીજી મહારાજની શિક્ષાપત્રીને ખોટી પાડે છે, તો પછી મૂળભૂત શાસ્ત્રો રહ્યા જ કંઈ. પછી એ લોકો શું કરશે કે મહારાજના અંદર ધ્યાન થયા પછી કેટલા વર્ષો પછી કેટલા બધી વાર્તા સાહિત્ય લખાયેલા છે સંપ્રદાયમાં, અને બધાએ પોતપોતાની રીતે લખેલા છે. હવે એમાં તમારે એમાંથી એ બધા વાર્તા સાહિત્ય હું એવું નથી કહેતો કે બધું ખોટું છે. હવે બધાએ વાતો કરી હોય, હવે કોણે લખી છે, કેવી રીતે લખી છે, એમાં શું ઉમેરો થયો છે, એ જે મૂળભૂત ગ્રંથો છે એના સિદ્ધાંતોને આધારિત છે કે નહીં, એ બધું કેમનું તપાસવું. એટલે એના પર પણ તમારે વિવેક રાખવો પડે કે વાર્તા સાહિત્ય વાંચો તો તમારે એમાંથી કેટલું ત્યાગ કરવાનું છે અને કેટલો ભાગ સ્વીકારવાનો છે, એ તમારા પર ડિપેન્ડ છે. એમાં કંઈ એવું નથી કે ભાઈ એક વાતથી આખો સાહિત્ય ખોટું થઈ ગયું. એટલે ધારો કે જે મૂળભૂત ગ્રંથો છે શિક્ષાપત્રીને ખોટી પાડે છે, તો પછી એ વાત ના સ્વીકારાય. એમાં કંઈ એવું નથી થઈ જતું કે ભાઈ એ જે સ્વામીની વાતો હોય એ સ્વામી ખોટા થઈ ગયા. એટલે એ મૂળભૂત શાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે નથી, એટલે એ વાતને આપણે સિદ્ધાંત તરીકે ના લેવાય. બીજી બધી વાતોને તમે ગ્રહણ કરી શકો છો કે ભાઈ આમાં મહારાજનો મહિમા છે તો આ ગ્રહણ કરી શકાય, બરાબર, જે મેં આગળના ભાગમાં પણ સમજાવ્યું હતું. એટલે ફરીથી અહીંયા હું એવું નથી કહેતો કે નિર્ગુણદાસ સ્વામીની વાતો બધી ખોટી હશે, પણ હું એવું મારો કહેવાનો આશય એવો છે કે જે મૂળભૂત શાસ્ત્રોના સિદ્ધાંત છે કે વચનામૃતના સિદ્ધાંત છે કે મહારાજની વાણી છે શિક્ષાપત્રી, એના જે સિદ્ધાંત છે એને તમે ખોટા ના પાડી શકો. એને પુષ્ટ કરતી વાતો હોય એને તમે ગણી શકો, પણ ધારો કે જે વાતોથી શિક્ષાપત્રીના જ વાક્યો ખોટા થઈ જતા હોય, તો પછી તમે એ વાતોને મુખ્ય રાખીને કરશો પણ શું કે એ વાતોને તમે મુખ્ય રાખશો અને શ્રીજી મહારાજની વાણીને ખોટી કહેશો, પછી તમારે એમાં તર્ક લાવવા પડશે કે આ ભાઈએ કમેન્ટ કરી હતી કે શિક્ષાપત્રીમાં કઈ એવી મોર મારી છે કે આ શ્રીજી મહારાજે જાતે લાગી છે. હવે મારે એમને શું જવાબ આપવો? હવે એના પર પણ એક વિડીયો બનાવીશું કે શિક્ષાપત્રીની પ્રમાણિકતા કેટલી છે. પણ આવી માનસિકતા હોય કે ભાઈ શિક્ષાપત્રી એ મહારાજે નહીં લખી હોય, આવી એમનામાં જે ગેરમાન્યતા છે એવી કેટલા લોકોનામાં ગેરમાન્યતા હશે. એટલે જ આપણે વિચાર કરવાનો કે જે વાર્તા સાહિત્ય છે એને આપણે કેટલું મહત્ત્વ આપવું જોઈએ. જ્યારે સંપ્રદાયના સિદ્ધાંતો સમજવા હોય તો એને કેટલું મહત્ત્વ આપવું જોઈએ, એમાં આપણે આપણી થોડી બુદ્ધિ લગાવવી પડે કે જે મૂળભૂત શાસ્ત્રો છે એના જે મૂળભૂત સિદ્ધાંતો છે એનું ખંડન ના થવું જોઈએ. એ રીતે તમારે વાર્તા સાહિત્યને વાંચવું જોઈએ. હવે આમાં જે એમને આપ્યું છે કે ભાઈ ગોલોક આદિક જે બધા ધામ છે એનો અક્ષરધામથી ભેદ દર્શાવતો એક પ્રસંગ એમને કીધેલો છે. હવે આપણે આગળ બી ચર્ચા કરી હતી કે ગોલોક આદિક એટલે બીજા બધા ધામ આવી ગયા, એનાથી બધા ધામ અલગ અલગ છે, પણ એ ધામ બી કેવા છે? એ ભગવાનના જ ધામ છે. કયા ભગવાનના ધામ છે? અક્ષરધામાધિપતિ જે રાધાલક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ બધા અલગ અલગ સ્વરૂપે એ ધામમાં રહે છે. એટલે એવું નથી કે એમાં કોઈ બીજો અહમર્થ આત્મા છે. આ વિશિષ્ટા દ્વૈતનો સિદ્ધાંત પણ સમજવો જોઈએ કે જે અહમર્થ આત્મા છે ભગવાનનો, અક્ષરધામના અધિપતિનો, એમાં અને જે ભગવાનના બધા વિવિધ ધામો છે એમાં જે સ્વરૂપ રહે છે એમાં જે આત્મા છે એ એક જ છે. જ્યારે જે બીજા બધા મુક્તો છે એ બધાનો અહમર્થ આત્મા અલગ અલગ છે. આ વિશેષતા દ્વૈતનો કન્સેપ્ટ પણ તમારે સમજવો પડે, તો તમે સમજો કે ભાઈ ભગવાનના ધામ એટલે શું, અને એ ધામ ભગવાનના હોય તો જ શ્રીજી મહારાજ દર્શન કરાવે ને. કોઈને એવું કીધું કે ભાઈ સ્વર્ગમાં લઈ ગયા, એવું હશે શ્રીજી મહારાજના જેટલા બી પ્રસંગો કે પરચા હશે કે એ વૈકુંઠમાં લઈ ગયા, શ્વેતદ્વીપમાં લઈ ગયા, બદ્રિકાશ્રમમાં લઈ ગયા, એ એવું છે કે ભાઈ સ્વર્ગમાં લઈ ગયા. કેમ કે ત્યાં સ્વર્ગમાં એ નથી બિરાજતા, ત્યાં ઇન્દ્ર આદિક જે દેવ છે કે જેનો અહમર્થ આત્મા અલગ છે એ બિરાજે છે. હવે કોઈને બતાવ્યું હશે સમાધિમાં, એ અલગ વસ્તુ છે, પણ એ ભગવાનના ધામ નથી કહેવાતા. પણ જ્યારે બી આ જે બધા ધામોનો ઉલ્લેખ આવે, વૈકુંઠ, બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, એ જ ભગવાનના ધામ છે. પણ અમુક જે પ્રકૃતિની અંદર આવેલા છે અને આ જે ગોલોક છે એ પ્રકૃતિની બહાર આવેલું છે, મહામાયાની બહાર આવેલું છે, એટલે એ એક જ છે. હવે એની વચ્ચે અક્ષરધામ છે, એટલે તમે એમાં સૂક્ષ્મ ભેદ કહી શકો કે ભાઈ ગોલોક ધામ અલગ ને પછી વચ્ચે અક્ષરધામ, એવી રીતે ભેદ કહી શકો. પણ તો પણ એ બંનેના અધિપતિ કોણ છે? અલગ અલગ ભગવાન નથી, એક જ ભગવાન છે. એટલે જે રાધાલક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન અક્ષરધામમાં બિરાજે છે એ જ ગોલોકમાં જે મુક્તો બિરાજે છે ત્યાં પણ અલગ અલગ સ્વરૂપે રહે છે. એની બહાર પણ જે વૃંદાવન છે એમાં પણ અલગ અલગ સ્વરૂપે વિહાર કરે છે.
એની બહાર જે સત્સંગ પર્વત પર રાસમંડળ છે એમાં પણ અલગ અલગ સ્વરૂપે એ વિહાર કરે છે. એટલે એ જે ગોલોકધામના અધિપતિ કહો કે અક્ષરધામના અધિપતિ કહો, એ ભગવાન એ પરમાત્મા એક જ છે. આ પહેલાં તમારે મુખ્ય સમજવું છે. હવે અહીંયા એમને શું કીધું કે જૂનાગઢનો એક હરિજન 2 મહિના મહારાજ પાસે રહેવાનો નિશ્ચય કરીને મહારાજના દર્શને ગઢડા આવ્યો. તેને મહારાજના દર્શન કર્યા. એ સમયે મહારાજ દાદા ખાચરના દરબારમાં વતુ કરતા હતા અને વતુ કરાવીને નાહ્યા વગર ત્યાં જમવા બેઠા. એ જોઈ પેલા હરિજનના મનમાં થયું કે હું અહીં ક્યાં આવ્યો, એવો વિચાર કરીને બીજે દિવસે ચાલી જવા તૈયાર થયો. એ જોઈને મહારાજ બોલ્યા કે ભક્ત, તમે તો 2 મહિના રહેવાનો નિશ્ચય કરીને આવ્યા છો અને આજે કેમ જવાની તૈયારી કરી? ભક્ત બોલ્યો, મહારાજ અમે તો સંસારી, તે અમારે અનેક કામ હોય એટલે હું તો જઈશ. મહારાજ કહી ઘડીક બેસો એમ કહી તેને પોતાની સામે બેસાડ્યો અને સમાધિ કરાવી. પછી પોતે આગળ ચાલ્યા અને પાછળ તે ભક્ત ચાલ્યો. ચાલતા ચાલતા માર્ગમાં ગોલોકાદિક ધામ દેખાડ્યા. પછી બોલ્યા કે ચાલો હવે તમને અમારું ધામ દેખાડીએ, એમ કહીને અક્ષરધામમાં લઈ ગયા. હવે અહીંયા એ આ જે વાત છે નિર્ગુણદાસ સ્વામીની, એમાંથી એવું કહે છે કે જો પહેલાં ગોલોક આદિક એટલે બધા ધામ દેખાડી દીધા અને પછી મહારાજે કીધું કે હવે અમારું અક્ષરધામ દેખાડીએ, એટલે અમારું ધામ દેખાડીએ, એટલે પછી અક્ષરધામમાં લઈ ગયા. એટલે એનાથી ગોલોકના અક્ષરધામ અલગ અલગ પાડી દે. હવે આમાંય તમે એવું સમજી શકો, તમારી જો સવડી સમજણ લેવી હોય આ વાર્તા સાહિત્યમાંથી, તો જેમ મેં આગળ કીધું કે ગોલોકની મધ્ય અક્ષરધામ છે, એટલે ગોલોકમાં લઈ ગયા હોય. પછી મહારાજ જે એવું કીધું હોય કે તમને હજુ પણ જે ગર્ભગૃહમાં જે અક્ષર બ્રહ્મ તેજ પુંજ છે કે જ્યાં હું રાધાલક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે વિરાજું છું, ત્યાં લઈ જાઓ. એવું સવડી સમજણ લેવી જોઈએ. પણ અહીંયા એવું જ લખી દીધું કે ભાઈ ગોલોકાદિક ધામ બીજાના છે અને હવે અમારું અક્ષરધામ દેખાડીએ છે. એટલે તમે સવડી સમજણ લો તો આ વાતને પણ તમે સવડી સમજી શકો, અને અવળું લો તો તમે આ વાતને પણ અવળી સમજી શકો છો. અને એવું જરૂરી નથી કે આ જે પ્રસંગ બન્યો છે એ બન્યો જ હોય, વાત ફેબ્રિકેટેડ બી કરેલી હોય, બરાબર. કેમ કે આનું કોઈ પ્રમાણ નથી કે ભાઈ આ જેમ વચનામૃત લખાયેલું છે કે હરિવાક્ય સુધા સિંધુ કે સેતુ માળા ટીકા, કે ભાઈ એ નિર્ગુણદાસ સ્વામીએ જ લખેલી હોય, બરાબર. કોઈ બીજાએ સાંભળીને લખેલી હોય. એટલે એમાં શબ્દાદિકમાં બધો ફેર હોય, તો એમાંથી અમુક શબ્દો બદલાય તો આખો અર્થ બદલાઈ જાય. એટલે અહીંયાથી એમને આ વાત આપીને એવું સિદ્ધ કરવા માગે છે કે અક્ષરધામ અને ગોલોક બંને અલગ છે, એટલે બંનેના અધિપતિ પણ અલગ. તો હું એ જ કહેવા માગું છું ને કે ભાઈ આટલા બધા મૂળભૂત શાસ્ત્રોને ખોટા માની દેવાના. ધારો કે મારે હું આ વાતને મુખ્ય લઈ લઉં, આમાં હરિભક્તનું નામે નહીં લખ્યું, હરિજનથી સંબોધ્યું છે. હવે કયા હરિભક્ત જોડે વાત થઈ હતી, કયા સમયમાં વાત થઈ હતી, કઈ તારીખે વાત થઈ હતી, બરાબર, એનું કોઈ પ્રમાણ નથી. જ્યારે વચનામૃતમાં તો આપણે સમય, તારીખ, સ્થળ અને શેની ચર્ચા ચાલે છે, કોણ કોણ બેસલું છે, આટલા બધા પ્રમાણો નંદ સંતોએ કેમ લખ્યા છે કે એની પ્રમાણિકતા જળવાઈ રહી, કે આ બધી આ જે વાત થઈ હતી એ કયા દિવસે થઈ છે, કયા કોન્ટેક્સમાં થઈ છે, એ બધું પ્રમાણ રહે એટલે થઈ છે. કે એવું નહીં કે ભાઈ કોઈ બી હરિભક્તનું નામ નથી કે એટલે હરિજન લખીને આપણે કોઈ બી વાત બેસાડી દઈએ. એટલે વાર્તા સાહિત્ય આવી રીતે જ લખાય કે તમે કોઈ બી અપસિદ્ધાંત તમે સ્થાપી શકો વાર્તા બનાવીને. આપણે પહેલાં નાના હતા ત્યારે ગેમ રમતા હતા કે 10 જણ ઊભા હોય, પછી એક જણને કોઈ મોટી વાત કહી, પછી એને બીજાના કાનમાં કહેવાની, પછી બીજાએ ત્રીજાના કહેવાની, પછી ત્રીજા ચોથા, એવી રીતે 10માં સુધી કહેવાની. પછી 10મો બોલે ત્યારે જે પહેલાંએ કીધું હોય એ તો કંઈક અલગ જ કીધું હોય ને એ બોલતો કંઈક અલગ જ હોય, બરાબર. એ ગેમ બધા રમ્યા જ હશે. એટલે વાર્તા સાહિત્યમાં પણ આવું જ થાય કે ભાઈ શ્રીજી મહારાજના ગયા પછી 200 વર્ષ થઈ ગયા હોય, હવે શ્રીજી મહારાજ શું કહેવા માગતા હોય ને આજથી 200 વર્ષ પછી શુંનું શું કરતા હોય. અને એ તમે જો સ્વામિનારાયણ સંપ્રદાયના બધા મતપંથોનો અભ્યાસ કરશો ને, એની હિસ્ટ્રી તપાસશો, હું એવું નથી કહેતો કે ભાઈ બધા મતપંથો ખોટા છે, બધા સ્વતંત્ર છે, પોતપોતાની માન્યતા પ્રમાણે બધા કરી શકે છે. પણ તમને સત્યની ખોજ કરવાની જે ઈચ્છા હોય તો તમારે આ બધા મતપંથોનો ઇતિહાસ પણ તપાસવો જોઈએ અને નિષ્પક્ષ રીતે તપાસવો જોઈએ, તો તમને સત્ય પણ ખબર પડે. અને સત્ય તપાસવા તમારે મૂળભૂત ગ્રંથોમાં જ ઉતરવું પડે, તો જ તમને સત્ય સમજાય કે ભાઈ મહારાજ એ સમયમાં એ કોન્ટેક્સમાં શું કહેવા માગતા હતા અને ત્યારના જે શાસ્ત્રો રચેલા છે એમાં શું લખાયેલું છે અને અત્યારે કેવી વાત કરવામાં આવે છે. તો તમને જો તમારામાં થોડીક પણ બુદ્ધિ હશે અથવા ભગવાનની કૃપા હશે તો તરત સમજાઈ જશે. એમાં બહુ સમજાવવાની પણ જરૂર નથી, બરાબર. હવે બીજી જે વાત છે એમાં કંઈ છે નહીં એવું કે ભાઈ અક્ષરધામ ને ગોલોક અલગ અલગ છે, એવું કંઈ કીધું નથી. કેમ કે આ જે શ્લોક આપ્યો એમાં સુની વૈકુંઠાદિક વિશે બિચર્યા લક્ષ્મીનાથ દલપત કો દેખ્યા નહીં કો સ્વરૂપ કે પાસ ફિરત સબ ધામ આયા અક્ષરધામ મેં, બરાબર. એટલે વૈકુંઠાદિક જે બ્રહ્માંડની અંતર્ગત જે ધામો આવેલા છે એમાં એ તો અલગ જ છે, એ તો આપણે પણ પ્રતિપાદન કર્યું. એટલે આમાંથી પણ કંઈ એવું સિદ્ધ નથી થતું કે ભાઈ ગોલોકની મધ્ય અક્ષરધામ નથી. પછી મેં એમને જવાબ આપ્યો હતો, આ વાર્તા સાહિત્યનું મેં સમજાવ્યું એ પ્રમાણે જવાબ આપ્યો હતો. તો એમનું કહેવાનું એવું હતું કે આજે સ્ત્રી પુરુષની વિભાવના સમજવી ખૂબ જરૂરી છે. કે ભાઈ આપે અહીં કીધું કે ગોલોકધામના પાર્ષદ અર્થાત જે ઉત્તમ ભગત છે
એ રાધાજી છે, એવી જ રીતે અન્ય ધામોમાં લક્ષ્મીજી, હનુમાનજી વગેરે વગેરે પાર્ષદો એ ઉત્તમ ભક્ત તરીકે જે તે ધામમાં વિરાજમાન છે. પરંતુ અક્ષરધામના જ્યારે પાર્ષદની વાત આવે છે અર્થાત અક્ષરધામના મુક્તોની જ્યારે વાત આવે છે ત્યારે સ્ત્રી પુરુષની વિભાવના નથી હોતી. દરેક મુક્તોનો આકાર એક સરખો જ હોય છે. હવે જવાબ જ આપી દીધો કે ત્યાં અક્ષરધામના મુક્તોની વાત આવે ત્યાં સ્ત્રી પુરુષની વિભાવના નથી હોતી. હવે મારો પ્રશ્ન એમને એવો હોય કે ભાઈ તમને કેવી રીતે ખબર? તમે સમાધિમાં જઈને અક્ષરધામને જોઈ આવ્યા છો? તમે આપ્ત પુરુષ છો? તમે અષ્ટાંગ યોગી છો કે તમે સમાધિમાં જઈને અક્ષરધામ જોઈ શકો છો? તો પછી ના જોઈ શકતા હોય તો વાત કોની માનવાની? શ્રીજી મહારાજની, સ્વયં ભગવાનની વાણીને સત્ય માનવાની, અથવા જે ભગવાનની વાણીને સાંભળીને જે વચનામૃતનું સંપાદન કરેલું છે એ નંદ સંતોની વાણી સાચી માનવાની હોય. આપણે થોડું આપણી બુદ્ધિ પ્રમાણે જે આપણને કલ્પના હોય એ સમજવાનું છે. શાસ્ત્રમાં જે લખ્યું છે એ પ્રમાણેની આપણી બુદ્ધિ બનાવવાની છે. એવું નહીં કે આપણામાં જે બુદ્ધિ હોય કે જે તર્ક અલગ અલગ હોય એ પ્રમાણે શાસ્ત્રનો અર્થ ગોઠવી દેવાનો છે. એવું તો ના જ કરાય ને. એટલે એ એવું કહેવાય છે દરેક મુખનો આકાર એક સરખો જ હોય છે. તેમજ સ્ત્રી પુરુષના અંગની પણ કોઈ વિભાવના હોતી નથી. તો ભાઈ એ રાધા લક્ષ્મી સહિત જે શ્રી કૃષ્ણ ભગવાન કીધા, હવે તમે 159નું પ્રકરણનો જે પ્રમાણ જોયું હોય એમાં તો રાધા લક્ષ્મીની નિષ્કાળ સ્વામી જે વૈરાગ્ય મૂર્તિ છે એમને તો કેટલી બધી સખીઓના નામ કીધા કે અક્ષરધામમાં ભગવાન જોડે રાધા લક્ષ્મી ઉપરાંત આટલી બધી સખીઓ છે, અને પછી પુરુષ પાર્ષદોના નામ કીધા. તો ત્યાં કંઈ એવું થોડી લખી છે કે આ બધા આ સ્ત્રી નથી ને આ પુરુષ નથી. અલગ અલગ ઉદાહરણ આપ્યા છે, એમને તો સ્પષ્ટ આપેલા છે. તો એ ખોટું માની લેવાનું ત્યાં આગળ. શ્રીજી મહારાજના જે વચનામૃતના પ્રમાણો છે એ બધા ખોટા માની લેવાના. એટલે એમને અહીંયા નક્કી જ કરી દીધું કે અક્ષરધામમાં સ્ત્રી પુરુષ નથી હોતા. જ્યારે અન્ય ધામોમાં સ્ત્રી પુરુષની વાસના એ કરીને પણ જે તે ધામના નારાયણની ઉપાસના તેમજ મૂર્તિનું સુખ લેવાય છે. હવે જે તે ધામના નારાયણ એટલે એમને નારાયણ પણ મલ્ટિપલ કરી દીધા છે કે ભાઈ બધા ધામોમાં પોતપોતાના નારાયણ. હવે નારાયણ પણ એક જ છે, એ અક્ષરધામના અધિપતિ એક જ નારાયણ છે, ને એ જ સ્વામિનારાયણ છે. સૌના સ્વામી એ જ નારાયણ, એ સ્વામિનારાયણ છે. એટલે એવું નથી કે ભાઈ જેટલા અવતારો એટલા ધામ અલગ. ધારો કે ગોલોક ધામને શ્રી કૃષ્ણનું ગણો તો નૃસિંહ ભગવાનનું ધામ કયું ગણવાનું? પછી મત્સ્ય અવતારની જે ઉપાસના કરતા હોય એનું ધામ કયું ગણવાનું? 24 અવતારો થયા, એવા તો અનંત અવતારો લખ્યા છે ભાગવતમાં કે ભાઈ આ 24 અવતારો નહીં, અનંત અવતારો. તો એ બધાના ધામ કઈ ગોઠવવા જવાના? તો એટલી તો થોડીક બુદ્ધિ દોડાવવી પડે ને કે ભાઈ એવું ના હોય જેટલા અવતાર થાય એટલા ધામ હોય. ભગવાનનું ધામ એક જ હોય, પણ અલગ અલગ લેવલ પર અલગ અલગ સ્થાન હોઈ શકે. જેમ આગળ આપણે કીધું બદ્રિકાશ્રમ, સુદીપ, બરાબર, એ પણ ભગવાનના ધામ છે, પણ એ પ્રકૃતિની અંદર આવેલા છે. અને પેલા નિત્ય વિભૂતિમાં ગોલોક અને ગોલોક મધ્ય અક્ષરધામ કહો, એ ધામ ભગવાનનું એ નિત્ય વિભૂતિમાં આવે કે જે નિત્ય રહે છે. જ્યારે અક્ષરધામમાં એવું હોતું નથી, તે માયાથી પરનું ધામ છે, તેમાં સ્ત્રી પુરુષની કોઈ વિભાવના નથી હોતી. આ ભેદ સમજો. હવે મહારાજે આપણે સત્સંગી જીવનનું પ્રમાણ જોઈશું, એમાં સ્પષ્ટ કીધું છે કે ત્યાં સ્ત્રી પુરુષ બંને મુક્તો છે, પણ એમાં સ્પષ્ટતા કરી છે કે ત્યાં કોઈને કામ વાસના નથી. આ જ વસ્તુ આપણે ધામ વર્ણન ચાતુર્યમાં જોયું હતું કે સ્ત્રી પુરુષ બંને મુક્તો છે, પણ એ લોકોને પરસ્પર કોઈ વાસના નથી. એ લોકોને વાસના શેની છે? જે અક્ષરધામાધિપતિ જે શ્રી કૃષ્ણ ભગવાન છે એના વિશે જ વાસના છે. આ પણ સમજવાનું કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન જે પરમાત્મા છે એ બંનેના ભોગતા છે, સ્ત્રીના પણ ભોગતા છે, પુરુષના પણ ભોગતા છે. એટલે સ્ત્રી પુરુષ રૂપે જે પણ મુક્તો ત્યાં છે અને જે પણ ઉપભોગો છે તે ધામમાં, એ બધાના ભોગતા કોણ છે? એ શ્રી કૃષ્ણ ભગવાન છે. અને જે મુક્તો છે એ ભોગ્ય છે. આ પણ વિશિષ્ટાદ્વૈત મતનો સિદ્ધાંત છે કે આપણી મુક્તિ એવી નથી કે ભાઈ હું જ ભગવાન છું, એવું નથી. ત્યાં પણ જીવાત્મા બ્રહ્મ રૂપે કરીને ભગવાનની સેવા કરે છે. તો સ્ત્રી રૂપે રહે કે પુરુષ રૂપે રહે એ ભગવાનની મરજી પર ડિપેન્ડ છે, અથવા જે મુક્તની જે ઈચ્છા હોય કે મારે કયા રૂપે સેવા કરવી છે એ મુક્તની ઈચ્છા પર ડિપેન્ડ છે. એટલે કંઈ તમે નક્કી કરો એ પ્રમાણે ત્યાં કંઈ ધામમાં બધું બદલાઈ નહીં જવાનું. જે મહારાજે લખ્યું છે એ પ્રમાણે જ સમજવાનું છે કે મહારાજ સ્વયં ભગવાન છે, અને બધા નંદ સંતો સમાધિમાં જઈને જોઈ શકતા હતા મહારાજની કૃપાથી. એમને લખેલું છે કે કંઈ તમારા કહેવાથી કંઈ સ્ત્રી પુરુષ કંઈ ત્યાંથી બધી સ્ત્રીઓ કાઢી નાખવાની નહીં રાધા લક્ષ્મીજીને, અને ખાલી ત્યાં સાધુઓ ગોઠવી નથી દેવાના. ત્યાં સાધુઓ ભગવા પહેરીને નથી રહેતા. ત્યાં પણ પુરુષો દિવ્ય અલંકારે યુક્ત છે અને સ્ત્રી પણ દિવ્ય અલંકારે યુક્ત છે. જે સાધુ પરંપરા છે એ અહીંના લોક માટેની વ્યવસ્થા છે. એ આટલું સમજવાનું. એટલે અહીંની જે વ્યવસ્થા છે એ ત્યાં અક્ષરધામમાં ફિટ કરવા માગે, એટલે એવી રીતે નથી સમજવાનું. પછી આગળ પણ એ કહે છે કે આ ઉપરાંત આપણે જે પહેલું પોસ્ટર બતાવ્યું વિડીયોમાં, તેમાં પણ રાધા અને કૃષ્ણ એટલે કે અનંત મુક્તોએ આજુબાજુ સ્ત્રી પુરુષ વિભાવના સાથે આપણે દર્શાવ્યા છે. એનો અર્થ એ થાય છે કે ત્યાં સ્ત્રી અને પુરુષ, નર અને માદા બંને સહ ઉપાસના નારાયણની કરી રહ્યા છે, અર્થાત સ્ત્રી સાથે પુરુષનો સહવાસ ભોગવ્યાનો દર્શાવ્યો છે. હવે મેં આગળના કોઈ ભાગોમાં એવું દર્શાવ્યું કે ત્યાં સ્ત્રી અને પુરુષ મુક્તો છે એ બંને સહવાસ કરે છે, સહવાસમાં રહે છે. ત્યાં મેં સ્પષ્ટ કર્યું કે ત્યાં સ્ત્રી અને પુરુષ જે મુક્તો છે એ બંનેને પરસ્પર કામ વાસના નથી હોતી. કેમ કે પ્રકૃતિ પર, માયા પરનું ધામ હોય તો ત્યાં માયાના કોઈ ભાવ નથી. પહેલાં એટલી તો થોડીક બુદ્ધિ દોડવી જોઈએ કે તમે પ્રકૃતિથી પાર જાઓ એટલે જે માયિક આકાર છે એ જ જતો રહે.
ત્યાં સ્ત્રી પુરુષનો આકાર પણ દિવ્ય, એટલે જે પુરુષ ચૈતન્ય બ્રહ્મ ચૈતન્ય છે એના બનેલો દેહ છે. એટલે એમાં જે પ્રકૃતિના જે સત્વ રજ અને તમથી જે વાસના બનેલી છે અથવા જે માઇક આકાર બનેલો છે એવો આકાર એ સ્ત્રી પુરુષનો નથી હોતો, દિવ્ય આકાર હોય છે. એટલે આનાથી એ આ તર્ક લગાવીને એમને અક્ષરધામને, એટલે એમને એમ કે ગોલોકમાં સ્ત્રી પુરુષ સાથે રહે છે અને અક્ષરધામમાં ખાલી એકલા પુરુષો રહે છે. તો એવું તમારા કહેવાથી થોડા કંઈ અક્ષરધામમાં જે પરમાત્મા છે બધી સ્ત્રીઓને કાઢી મૂકશે અક્ષરધામમાંથી, બધાને પુરુષ બનાવી દેશે. જે અક્ષરધામમાં જે ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે ત્યાંના સ્વરૂપો રહીને તમારી ઈચ્છા પ્રમાણે થોડા સ્વરૂપો થાય. એટલે મેં આગળ એમને જવાબ આપ્યો કે આ રાધા લક્ષ્મી છે એ પણ ફક્ત પાર્ષદ તરીકે નહીં પણ એમની ભગવાનની દિવ્ય પત્ની તરીકે છે. આ પણ ભક્તિ ચિંતામણીમાં નિષ્કાંત સ્વામીએ લખેલું છે. કેમ કે અમુક લોકો કહેતા હોય કે રાધા લક્ષ્મી એ બીજા પાર્ષદો જેવા પાર્ષદ જ છે, પણ એવું નથી. કે જેમ આપણે કોઈ ઉદાહરણ આપવું કે ગુરુની પત્ની હોય તો એ પણ એની શિષ્ય હોઈ શકે, એ પણ એની સેવા કરતી હોય, અને ગુરુના જે શિષ્યો હોય બીજા બહારથી આવેલા એ પણ ગુરુની સેવા કરતા હોય, તો બંનેને સેવકો કહી શકાય. પણ પત્નીનું સ્થાન બીજા ના લઈ શકે. એ પત્ની જ કહેવાય, એ ગુરુ પત્ની એ ગુરુની પત્ની જ કહેવાય. ભલે એને શિષ્ય તરીકે સંબોધાય કે એને ભક્ત તરીકે સંબોધાય, પણ એ કોણ છે? પત્ની છે એમની. એનું સ્થાન બીજા કોઈ ના લઈ શકે. બરાબર. એટલે આ રીતે રાધા લક્ષ્મી પાર્ષદ તરીકે છે, દિવ્ય પત્ની તરીકે. હવે આપણે પ્રમાણ જોઈએ ગઢડા પ્રથમ 7માંથી. તો આ જે ગઢડા પ્રથમ 7 છે અન્વય વ્યતિરેકનું, એ વચન બધાએ વાંચ્યું હશે કે જેમાં જીવ, ઈશ્વર, અક્ષરબ્રહ્મ અને જે પુરુષોત્તમ ભગવાન છે, જે મહારાજે 5 ભેદ કીધા છે કે જે વિશિષ્ટાદ્વૈતમાં 3 તત્વો રામાનુજાચાર્યએ પ્રતિપાદિત કર્યા છે કે જેમ શિક્ષાપત્રી પ્રમાણે કે જીવ, માયા અને ઈશ્વર તરીકે ત્યાં પુરુષોત્તમને લીધા છે. એ ત્રય સિદ્ધાંત કહેવાય છે. પછી એમાં વિશેષ 5 ભેદો સમજાયેલા છે મહારાજે કે જે અનાદિ છે એવું મહારાજ આ વચનામૃતમાં કહેવા માગે છે. તો આ વચનામૃત પણ બધાએ વાંચેલું હશે, તો આપણે એકવાર જોઈ લઈએ કે આ વચનામૃતમાં શું કહેવા માગે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે. માટે એ અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ. તે સર્વે સાંભળો છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 દેહને વિશે એકાત્મપણે જે વર્તું એ જીવનું અન્વયપણું છે, અને એ 3 દેહથી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે. એટલે પહેલાં જીવનું અન્વયપણું ને વ્યતિરેકપણું સમજાવે છે. એટલે અન્વયપણું એટલે શું કે વ્યાપીને રહેવું. એટલે જીવ જે આ આપણા જે 3 શરીર છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, એમાં જે વ્યાપીને રહે છે એ એનું અન્વયપણું છે. અને જ્યારે એ 3 દેહથી અલગ સત્તા માત્ર રહે છે એ જીવનું વ્યતિરેકપણું છે. એવી જ રીતે પછી ઈશ્વરનું કહે છે કે વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ 3 શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે. આ 3 શરીરમાં વ્યાપીને રહેવું એ ઈશ્વરનું અન્વયપણું છે. અને એ 3 શરીરથી પૃથક સત્તા માત્ર રહેવું તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે. એવી રીતે માયા અને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપકપણે જે અક્ષરબ્રહ્મને કહેવા તે તેનું અન્વયપણું છે. અને એ સર્વેથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષરબ્રહ્મને કહેવા એ તેનું વ્યતિરેકપણું છે. હવે આનો વિશેષ અર્થ હરિવાક્ય સુધા સિંધુ અને સેતુમાળા ટીકામાં સમજાયો છે, પણ જ્યારે આ વચનની આપણે સમજૂતી લઈશું ને ત્યારે એને આપણે વિશેષ સમજીશું. કેમ કે અત્યારે આપણો મુખ્ય આશય આ ગોલોક મધ્ય અક્ષરધામનું પ્રમાણ જોવાનો છે. એટલે પહેલાં જીવનું અન્વયપણું વ્યતિરેક સમજાયું, ઈશ્વરનું અન્વયપણું વ્યતિરેકપણું સમજાયું, હવે અક્ષરબ્રહ્મનું અન્વયપણું વ્યતિરેકપણું સમજાયું. હવે શું કહે છે? અક્ષરબ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા એ ભગવાનનું અન્વયપણું છે. એટલે જે આ તત્વો છે બીજા 4 એમાં જે શ્રી કૃષ્ણ ભગવાનનું અન્વયપણું છે, એટલે એમાં જે વ્યાપવું ભગવાનનું એનું નિયંતાપણું કહેવું એ ભગવાનનું શું થયું? કયા ભગવાનનું? શ્રી કૃષ્ણ ભગવાનનું. એટલે શ્રી કૃષ્ણ શબ્દ આવ્યો એટલે શું સમજવાનું? અક્ષરધામના અધિપતિ, ગોલોક મધ્ય અક્ષરધામમાં રાધા લક્ષ્મી સહિત જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે એને અંતર્યામીપણે કહેવાય એ ભગવાનનું અન્વયપણું છે. અને સર્વેથી પૃથકપણે એટલે એ બધાથી અલગ. હવે જો ખાસ સાંભળજો, પૃથકપણે કરીને પોતાના ગોલોકધામને વિશે જે બ્રહ્મ જ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહેવું તે ભગવાનનું વ્યતિરેકપણું છે. આપણું પ્રમાણ મળ્યું. પૃથકપણે કરીને પોતાના, હવે અહીંયા આ શ્રી કૃષ્ણ ભગવાન આપણે વચન પથારામાં શું સમજ્યા કે શ્રી કૃષ્ણ ભગવાન સમગ્ર ઈશ્વર અને શક્તિ સાથે કૌશલ દેશને વિશે પ્રગટ થતા આવ્યા. એમાં પ્રયોજન પણ નંદ સંતોએ લખી દીધું. એટલે એ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ સ્વરૂપ અને એ જે અક્ષરધામના જે શ્રી કૃષ્ણ ભગવાન છે એમનું પરોક્ષ સ્વરૂપ એ આપણા ઈષ્ટદેવ આપણા સંપ્રદાયમાં સ્વીકારેલા છે. તો એ ભગવાનનું અન્વયપણું આવી રીતે છે અંતર્યામીપણે, પણ એ સર્વેથી પૃથકપણે એટલે એક દેશમાં પણ ક્યાં ગાડી? તો પોતાના, એટલે આ શ્રીજી મહારાજનું જ છે ધામ.
જે એ લોકો કહે છે ને કે આ શ્રીજી મહારાજનું ધામ નથી, તો અહીંયા સ્પષ્ટ કર્યું, મહારાજ જ પોતે સ્પષ્ટ કરે છે પોતાના ગોલોકધામને વિશે, જે બ્રહ્મજ્યોતિ. બ્રહ્મજ્યોતિ એટલે શું? હવે કોઈ એવું કહે કે ના આ તો ખાલી ગોલોકધામનું વર્ણન કર્યું છે, અહીંયા અક્ષરધામનું વર્ણન નહીં. ગોલોકધામને વિશે જે બ્રહ્મજ્યોતિ એટલે શું? અક્ષર બ્રહ્મ તેજ પુંજ, જે આગળ 159 પ્રકરણમાં નિષ્કાળ સ્વામી કહે છે, પહેલાં ગોલોકધામનું વર્ણન કરે છે, પછી બધા લેયર સમજાવે છે, વિરજા, સત્સંગ, ગોલોક, પછી અક્ષર બ્રહ્મ તેજ પુંજનું વર્ણન કરે છે. એ અક્ષર બ્રહ્મ તેજ પુંજ એટલે જ બ્રહ્મજ્યોતિ, કે આ બ્રહ્મજ્યોતિને અષ્ટાંગ યોગી પણ જ્યારે સહસ્ત્ર ચક્રનું ભીલન કરે છે ત્યારે એને જોવે છે સાક્ષાત. આ સત્સંગી જીવનમાં મહારાજે આ સમજાવેલું છે. એટલે એને વિશે રહ્યા એમ જે કહેવું તે ભગવાનનું વ્યતિરેકપણું છે. એટલે અહીંયાથી જ આવ્યું કે ગોલોકધામને વિશે જ આ બ્રહ્મજ્યોતિ એટલે અક્ષરધામ છે. એવું નથી કે ભાઈ અક્ષરધામ અલગ છે અને ગોલોકધામ અલગ છે. અમુક લોકો તો એવું રટતા હોય છે કે ગોલોક બી અનેક છે, જેટલા બ્રહ્માંડ છે એટલા ગોલોક છે. એવું નથી. ગોલોક માયા પાર છે ને એક જ ધામ છે, અને એના વિશે જ બ્રહ્મજ્યોતિ એટલે એના વિશે જ અક્ષરધામ છે. આ તો સીધું જ પ્રમાણ આપણને પ્રથમ સાતમાંથી મળી ગયું. અને પછી મહારાજ શું કહે છે કે એ પુરુષોત્તમ ભગવાન, એટલે કયા પુરુષોત્તમ ભગવાન? શ્રી કૃષ્ણ ભગવાન, પછી અક્ષર બ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ, એ જે 5 ભેદ તે અનાદિ છે. અનાદિ એટલે શું? અનાદિના છે. એ 5 ભેદ રહી છે જ. પારમાર્થિક ભેદ અહીંયા કીધા, એ પણ આપણે તત્વજ્ઞાનમાં સમજીશું કે વ્યવહારિક ભેદ ને પારમાર્થિક ભેદ. તો એ ભેદ અનાદિના છે, એટલે એ રહી છે એ ભેદ. તો હવે અહીંયા ગોલોકધામને વિશે અક્ષરધામ શબ્દ નથી વાપર્યો, પણ બ્રહ્મજ્યોતિ. એટલે કોઈ એવું શંકા કરી શકે આ તો બ્રહ્મજ્યોતિ લખ્યું છે, અક્ષરધામ કેમનું સમજવું? જેને ખબર છે કે બ્રહ્મજ્યોતિ એટલે શું, એને ખબર છે કે અક્ષરધામનો જ ઉલ્લેખ છે. અને આગળ પરથારામાં પણ આપણે કીધું કે એમાં જે શરૂઆત કરે છે પરથારાની, તો એ વ્યતિરેક સ્વરૂપથી જ પહેલાં શરૂઆત કરે છે કે ભગવાનનું અક્ષરધામ કેવું છે? ગોલોક મધ્ય. એમાં ભગવાનનું સ્વરૂપ કેવું છે? શ્રી કૃષ્ણ રૂપે. અને પછી એ જ ભગવાન અવતાર ધારણ કરે છે. એવી રીતે સમજાવ્યું છે. એ ત્યાં વ્યતિરેકપણું જ સમજાયું. એટલે ભગવાનનું વ્યતિરેકપણું ને અન્વયપણું બેઉ સમજવું. એવી જ રીતે અક્ષર બ્રહ્મનું પણ વ્યતિરેકપણું, અન્વયપણું સમજવું. કેમ કે અમુક લોકો કહેતા હોય છે ને કે ભાઈ અક્ષર બ્રહ્મ જે તેજ છે અથવા અક્ષરધામ છે એની કોઈ સીમા ના હોય તો ગોલોકની મધ્ય કેવી રીતે આવી શકે? તો આ જ વસ્તુ સમજવાની છે કે જ્યારે ભગવાનનું અન્વયપણું, વ્યતિરેકપણું હોય, કે ભાઈ કોઈ એવું કહે કે ભગવાન જે વેદાંત પણ એવું કહે કે પરમાત્મા તો સર્વવ્યાપક છે, તો એક ધામમાં કેમ ના રહે? તો અહીંયા આપણે સમજાવ્યું છે કે ભગવાન પોતાના ધામમાં મનુષ્ય આકારે રહે છે, તો એની સીમા તો આવી ગઈ ને, ભગવાનના આકારની તો સીમા આવી ગઈ ને. તો પછી ભગવાન જ્યાં રહેતા હોય એ સ્થળની સીમા તો આવે જ ને. પણ એ એનું વ્યતિરેક સ્વરૂપ છે. અને જ્યારે અનંત કોટી બ્રહ્માંડો એ આકાશમાં ઉડતા પડે છે, એ ધામનું અન્વયપણું સમજવાનું છે. એટલે અક્ષર બ્રહ્મનું અન્વયપણું, વ્યતિરેકપણું પણ છે. એ આપણે પછી અક્ષર બ્રહ્મ તત્વ પર આપણે જ્યારે ડિટેલમાં ચર્ચા કરીશું એના વિશે એની બધી સ્પષ્ટતા કરીશું. એટલે એને આપણે અહીંયા નથી લેતા. હવે આના પર આપણે હરિવાક્ય સુધાસિંધુ જોઈએ. તો હરિવાક્ય સુધાસિંધુના 6 થી 17 શ્લોકો અહીંયા મૂકેલા છે સંસ્કૃતમાં. એટલે જેને પણ ક્રોસ વેરીફાઈ કરવા હોય કરી શકે છે. એટલે અહીંયા ચાલુ થાય છે જીવેશ બ્રહ્મણા સ્વામીન કૃષ્ણસ્ય તે ચ તત્વતઃ. એટલે અહીંયા જે 4 ભેદ, જીવ, ઈશ, બ્રહ્મ, પછી કૃષ્ણ, આવી રીતે પરસ્પર આ તત્વો વચ્ચે ભેદ છે. પછી એમાં આગળ કહેશે કે એમાં માયા પણ ગણી લેવાની. એટલે ટોટલ 5 ભેદ થાય છે. એટલે એના સ્વરૂપ વિશે, એના જે અન્વય વ્યતિરેક વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે. આપણે આનું ભાષાંતર જોઈએ. 12માંથી જ ભાષાંતર જોઈએ, 12મા શ્લોકથી જ ભાષાંતર જોઈએ. કંઈક એમાં જે અક્ષર બ્રહ્મનું અન્વયપણું ને વ્યતિરેકપણું કીધું છે એ પહેલાં જોઈ લઈએ. પુરુષ, માયા અને સૂર્ય આદિના નિયંતા થવું તથા અનેક બ્રહ્માંડોનું આશ્રય થવું આ બ્રહ્મનું અન્વય લક્ષણ છે. બ્રહ્માંડનો જે આકાશ છે, ભૂતાકાશ, એ બ્રહ્માંડના જેટલા પદાર્થો છે એ બધાનો આશ્રય સ્થાન છે, એટલે એનું આધાર છે. એવી રીતે આ જે ચિદાકાશ રૂપ જે બ્રહ્મ છે એ અનેક બ્રહ્માંડોનો આધાર છે, એટલે એનો આશ્રય આપે છે. એ એનું અન્વય લક્ષણ છે. અને સર્વત્ર વ્યાપક હોવા છતાં આકાશની જેમ અસંગ રહેવું તથા કૃષ્ણના અધીન ધામ સ્વરૂપ થવું, આ તે બ્રહ્મનો વ્યતિરેક કહેવાયો છે. એટલે એ જેમ આકાશ છે એ બીજા બધા તત્વોથી અસંગ રહે છે, એમ આ જે ચિદાકાશ છે એ પણ બધા બ્રહ્માંડોનો આધાર છતાં પણ એ બધાથી અસંગ રહે છે. તથા કૃષ્ણના અધીન એટલે ભગવાનના ધામ સ્વરૂપ પણ બને છે, એટલે સ્થાનરૂપ બને છે. એ બ્રહ્મનો વ્યતિરેક કહેવાયો. કયા સ્થાનરૂપ? ગોલોક મધ્ય આવેલા અક્ષરધામરૂપ જે સ્થાન બને છે એ બ્રહ્મનો વ્યતિરેક ભાવ કહેવામાં આવ્યો. હવે ખાસ ધ્યાન આપજો, ક્ષર અને અક્ષર આ બધાના હૃદયમાં સાક્ષી રૂપે સ્થિત થવું આ પુરુષોત્તમ નામક કૃષ્ણનું અન્વય લક્ષણ છે. પછી પરમધામ, અહીંયા પરમધામ આગળ શબ્દ વાપરેલો છે, બરાબર, પણ એનો મેં બ્રેકેટમાં અક્ષરધામ કરેલો છે. લીલા વિહારણમ રાધાદિભિ પરમધામની.
પરમધામમાં રાધા આદિ સાથે લીલા વિહાર કરવો તથા કાળ આદિના તિરોભાવ થવા છતાં પણ સ્વતંત્ર રહેવું, આ તે પુરુષોત્તમનો વ્યતિરેક કહેવાયો છે. પણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનનો વ્યતિરેક સ્વરૂપ કેવું છે? પરમધામમાં, અક્ષરધામમાં. એટલે અહીંયા ગોલોક શબ્દ નહીં આવ્યો, પણ જે બ્રહ્મજ્યોતિનો અર્થ શું કર્યો? પરમધામ. એટલે ગોલોક મધ્ય જે બ્રહ્મજ્યોતિ છે એ બ્રહ્મજ્યોતિનો અર્થ અહીંયા સીધો પરમધામ લઈ લીધો. હવે આગળ રઘુજી મહારાજનો અર્થ જોઈશું, એ વધારે સ્પષ્ટ કરશે એમાં. આ રીતે અન્વય અને વ્યતિરેક દ્વારા તત્વત વિચાર કરીને જીવ આદિના લક્ષણો મનુષ્યો દ્વારા જાણવા યોગ્ય છે. જીવ, ઈશ એટલે ઈશ્વર, બ્રહ્મ અને કૃષ્ણ તથા માયામાં પણ, એટલે 5 થઈ ગયા: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને કૃષ્ણ એટલે પરમાત્મા, પુરુષોત્તમ. આ વાસ્તવિક ભેદ અનાદિકાળથી છે એવું તો નિશ્ચયપૂર્વક જાણ. હવે આવી જઈએ આપણે રઘુજી મહારાજની ટીકા પર. પણ આમાં જ જે 15મા શ્લોકનું એમને લખેલું છે, આ જો પરમધામની, અહીંયા એમને પરમધામની અક્ષર બ્રહ્માખ્યે સ્વસ્થાને, એટલે પરમધામનો અર્થ એમને વધારે સ્પષ્ટ કર્યો. પરમધામની અક્ષર બ્રહ્મ આખ્યે સ્વસ્થાને. અહીં રાધાદિભી, જે આગળ હરિવાક્ય સુધા સિંધુમાં સતાનંદ સ્વામીએ રાધાદિભી લખ્યું, એનો વિસ્તૃત અર્થ શું કર્યો? રાધા લક્ષ્મ્ય અક્ષર ભાવપન્ન મુક્ત કોટિભિઃ સહ લીલા વિહારણમ વિલાસ વિહારચરણમ અસ્ય શ્રીકૃષ્ણસ્ય વ્યતિરેક ભાવેન લક્ષણમ ઉદિતઃ કથિતઃ. આપણે ભાષાંતર પર લઈએ. આગળના શ્લોકનું પહેલાં ભાષાંતર જોઈએ. શર એટલે શું? કે નાશવંત જે છે એને એ બધા શરમાં આવે, એટલે સર્વના. એટલે શર અને અક્ષર તત્વના. એટલે શર તત્વોમાં કયા લેવાના છે? પ્રધાન, પ્રકૃતિ, પુરુષ અને તેમના કાર્યરૂપ જગત વગેરેના. અને અક્ષર તત્વોમાં કોણ લેવાના છે? જો ક્ષર તત્વમાં પુરુષ પ્રકૃતિમાંના જે પુરુષ છે, અક્ષર પુરુષ કહો કે મહાપુરુષ કહો, એ ક્ષર તત્વ નથી આવતા. પણ એમાંથી જે અનેક જોડલા બને છે પ્રધાન પુરુષના, એ પ્રધાન પુરુષ અને એમના કાર્યરૂપ જગત એ બધા ક્ષરમાં આવે છે. અને અક્ષર તત્વમાં કોણ આવે છે? અક્ષર બ્રહ્મધામ તથા તેમાં સ્થિત મુક્તો અને મહાપુરુષ એટલે આ જે પ્રકૃતિ પુરુષમાંના જે પુરુષ છે એ આ બધાના હૃદયમાં, એટલે કે આ બંને પ્રકારના તત્વોમાં, ક્ષર અને અક્ષર, આ બંને પ્રકારના તત્વોમાં સમાન રૂપે સાક્ષી ભાવથી તથા અંતર્યામી ભાવથી સ્થિત રહેવું, આ જે પુરુષોત્તમ નામવાળા એટલે પુરુષોમાં શ્રેષ્ઠ જે શ્રીકૃષ્ણ પરમાત્મા છે તેમનું અન્વય લક્ષણ છે. એટલે ક્ષર અને અક્ષરમાં અંતર્યામી ભાવથી જે સ્થિત રહે છે સાક્ષી ભાવથી, એ શ્રીકૃષ્ણ પરમાત્માનું અન્વય લક્ષણ છે. હવે વ્યતિરેક લક્ષણ કહે છે. વ્યતિરેક લક્ષણમાં શું કહે? કાળ વગેરે કાર્યરૂપ મૂળ પ્રકૃતિ અને પુરુષનું તિરોભાવ થવા છતાં, સ્વેચ્છાએ અદ્રશ્ય થવા છતાં પરમધામ. હવે પરમધામનો અર્થ શું કરે છે? કે જે અક્ષર બ્રહ્મ નામથી જાણીતું છે. પરમધામની અક્ષર બ્રહ્મ આખ્યે, જે અક્ષર બ્રહ્મ ધામ એટલે અક્ષરધામથી જાણીતું છે, અને જે પોતાનું મૂળ સ્થાન છે. એટલે શું કીધું? કે સ્વસ્થાને, પરમાત્માનું મૂળ સ્થાન છે. એમાં રાધા વગેરે સાથે, એટલે રાધાદેવીનો અર્થ શું કર્યો? રાધા, લક્ષ્મી તથા અક્ષરભાવને પ્રાપ્ત અસંખ્ય મુક્તોની કોટીઓ સાથે લીલા વિહાર કરવો, વિલાસપૂર્ણ વિહાર કરવો, આ જ શ્રીકૃષ્ણનું વ્યતિરેક લક્ષણ કહેવામાં આવ્યું છે. એટલે પેલા જે ભાઈની કમેન્ટ પણ મેં કેમ લીધી હતી આજે, કે મેઇન એમને આ અર્થ સમજાવવાનો છે કે રઘુજી મહારાજે પણ અહીંયા સ્પષ્ટ કરેલું છે કે અક્ષરબ્રહ્મ ધામમાં રાધા, લક્ષ્મી તથા અક્ષરભાવને પ્રાપ્ત અસંખ્ય મુક્તોની કોટીઓ સાથે લીલા વિહાર કોણ કરે છે? શ્રીકૃષ્ણ ભગવાન કરે છે. એટલે અક્ષરધામના અધિપતિ પણ શ્રીકૃષ્ણ ભગવાન છે, ત્યાં રાધા લક્ષ્મી પણ સ્ત્રી સ્વરૂપે છે, બીજી સખીઓ પણ છે, અને ત્યાં અક્ષરભાવને પ્રાપ્ત અસંખ્ય સ્ત્રી પુરુષો ત્યાં મુક્તો તરીકે રહે છે. અને એની સાથે લીલા વિહાર કોણ કરે છે? આ જે વ્યતિરેક સ્વરૂપ છે શ્રીકૃષ્ણ ભગવાનનું, એ પરસ્પર નથી કરતા મુક્તો. આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. એમને એવું છે કે ભાઈ સ્ત્રી પુરુષ ભેગા થાય એટલે અહીંયા જેમ કામ ભાવ ઉત્પન્ન થાય એમ ત્યાં કામ ભાવ ઉત્પન્ન થાય. પણ અક્ષરધામ શું છે? એ અક્ષરધામ માયા પરનું ધામ છે. ત્યાં કોઈ કામ વાસના કે એવું કશું છે નહીં. એટલે એ તમારા કલ્પનાની બહારની વસ્તુ છે. એટલે જે શબ્દો આપેલા છે એ આપણે સ્વીકારવા પડે. અને એનો અર્થ આચાર્ય મહારાજે અને સતાનંદ સ્વામીએ આવી રીતે જ કરેલો છે. એટલે તમે એવું ના કહી શકો કે ભાઈ અક્ષરધામમાં રાધા લક્ષ્મી નથી, સ્ત્રી ના હોય તો રાધા લક્ષ્મી કઈથી હોય, તો એવું નથી સમજવાનું. એટલે બધા મૂળભૂત શાસ્ત્રોના પ્રમાણે આપણે અર્થ એનો સમજવાનો છે. અને આગળનો જે શ્લોક છે એ પણ આપણે જોઈ લઈએ કે આ પ્રકારે અન્વય અને વ્યતિરેક દ્વારા વિચાર કરીને જીવ વગેરેના લક્ષણોને યથાર્થ રૂપે બુદ્ધિમાન ભગવત ભક્તો દ્વારા જાણવા જોઈએ. અહીંયા છેલ્લે કન્ક્લુઝન કરતાં જે રઘુજી મહારાજ અહીંયા શ્લોક લખે છે એનો અર્થ અહીંયા મેં મૂકેલો છે કે જીવ એટલે પ્રાણને ધારણ કરનારા જીવિત પ્રાણી, એટલે બધા પ્રાણીઓ આવી ગયા. ઈશ્વર એટલે વૈરાજ વગેરે. પછી બ્રહ્મથી શું સમજવાનું છે? અક્ષરબ્રહ્મ.
અને કૃષ્ણથી શું સમજવાનું છે શ્રી કૃષ્ણ પરમાત્મા. અને આ બધાના તથા બે પ્રકારની પ્રકૃતિના, એટલે જે બે પ્રકૃતિ છે, મૂળ પ્રકૃતિ અને પ્રધાન પ્રકૃતિ, આમાં સ્વરૂપથી પરસ્પર ભિન્નતાવાળો વાસ્તવિક સત્ય અને અનાદિ નિત્ય ભેદ વિદ્યમાન છે. આ રીતે આપણે જાણવું જોઈએ. એટલે જે આ જીવ ઈશ બ્રહ્મ કૃષ્ણ આના પારમાર્થિક ભેદની વાત કરી, એમાં માયાનો પણ સમાવેશ કરી લેવાનો છે. એટલે ટોટલ થઈને 5 ભેદ થાય છે કે જીવથી જે પ્રાણને ધારણ કરનારા જેટલા પણ જીવાત્મા છે એ બધા આવી ગયા. પછી ઈશ્વરથી વૈરાજ પુરુષ આવી ગયા, બ્રહ્મથી અક્ષર બ્રહ્મ, અને જે પરમાત્મા છે એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા અક્ષરધામના અધિપતિ, અને એમાં માયા પણ ગણી લેવાની છે. આ બધા વચ્ચે નિત્યભેદ વિદ્યમાન છે, આ વચનાવટમાં કહેવામાં આવે છે. એટલે એને આપણે ડિટેલમાં ક્યારેક ફ્યુચરમાં સમજીશું, આ વચનાવટની સમજૂતી જોઈશું ત્યારે. બરાબર. તો આમાં કોઈને પ્રશ્ન કે શંકા રહી હોય તો તેઓ પ્રશ્ન પૂછી શકે છે, એને હું મારી અનુકૂળતા પ્રમાણે જવાબ આપીશ. તો આ વિડીયો બનાવવાનું જે મારું કર્મ છે એને હું આપણા ઈષ્ટદેવ કે જે ક્ષર અને અક્ષરથી પર છે એવા શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરું છું. સૌને જય સ્વામિનારાયણ.